આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો। આ સમીકરણ એવું છે ને dy by dx plus p of y p into y is equal q સાથે સરખાવતા તો આપણે કહી શકીએ કે therefore p is equal 3 થશે। p is equal 3 q is equal e raised to minus 2x। સંકલ્યકારક અવયવ if is equal integrating factor if is equal આપણે જોઈએ કે e raised to integration p of dx આ સૂત્ર છે e raised to integration p of p into dx e raised to integration p is equal તમને મળે છે 3 આ 3 dx 3 બાર લઈ લો e raised to 3 integration 1 dx tan e raised to 3x મળશે આપણને ઇન્ટિગ્રેશન કરશો એટલે હવે આ e raised to 3x છે એ આ જે વિકલ સમીકરણ છે એને બંને બાજુ ગુણશો બરોબર છે વિકલ સમીકરણની બંને બાજુ ગુણતા e raised to 3x વડે સમીકરણને ગુણતા तो આપણે જે આ જે સમીકરણ છે therefore dy by dx ગુણ્યા e raised to 3x plus 3y into e raised to 3x is equal e raised to minus 2x multiply e raised to 3x। હવે therefore dy by dx into y into e raised to 3x આનું તમે વિકલન કરશો એટલે ઉપરનો આખો પોઈન્ટ આવશે રેડી। હવે આધાર સરખો છે ઘાતનો સરવાળો એટલે 3 માંથી 2 બાદ એટલે e raised to x જ વધશે અહીંયા બંને બાજુ સંકલન કરતા સંકલન કરશો એટલે d by dx નીકળી જશે therefore y into e raised to 3x is equal integration e raised to x therefore y into e raised to 3x is equal e raised to x plus c e raised to 3x વડે ભાગો e raised to 3x વડે ભાગશો y is equal e raised to minus 2x અહીંયા 3x વડે ભાગશો એટલે આધાર સરખો છે ઘાતની બાદબાકી થઈ જશે અને અહીંયા e raised to minus 3x into c એટલે e raised to 3x છેદમાં જશે ઉપર જશે એટલે ઘાત માઈનસ થઈ જશે into c। દાખલા નંબર છે 2 એના પછી છે દાખલા નંબર 3 ઉપરનું જે સમીકરણ છે એને dy by dx પ્લસ આ py is equal q સાથે સરખાવતા તો p is equal શું આવશે જો અહીંયા જોઈ લો લખાઈ 1 upon x y તો એનું વજન રહેશે 1 upon x q is equal સામે છે x સ્ક્વેર સંકલ્યકારક અવયવ if is equal integrating factor if is equal e raised to integration p into dx e raised to integration p is equal 1 upon x into dx तो बाळको આ પૂછેલું છે integration 1 upon x into dx એટલે log mod x e raised to log mod x તો બાળકો e raised to log mod x આનો આન્સર સૂત્ર અનુસાર માત્ર x થશે। હવે અહીંયા
સમીકરણને આપણે જે કે x વડે ગુણતા આખા સમીકરણને આપણે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર વડે ગુણવાનું છે. આ જે સમીકરણ છે એને x વડે ગુણશું, therefore dy by dx multiply x plus y by x multiply x is equal x square multiply x. જો બંને બાજુ મેં x વડે ગુણ્યું છે, અહીંયા બાળકો d by dx કરી નાખી, y into x x કટ કરી નાખો એટલે y વધશે. હવે આનું તમે વિકલન કરશો એટલે ફરી પાછું તમને આ જ સ્ટેપ આખું બે મળશે. તમે સમજી શકો, આપણે જોઈએ કે x નું વિકલન 1 એટલે y મળશે, x એમનો y નું વિકલન તો dy by dx, સામેની બાજુ તમે x3 લખી શકો, x3. હવે બંને બાજુ સંકલન કરશો તો d by dx નીકળી જશે કારણ કે વિપરીત ઘટના છે એટલે y into x વધશે અને ઇન્ટિગ્રેશન x3. therefore y into x is equal x raised to 4 by 4 plus c. આખા સમીકરણને તમે x વડે ભાગશો, therefore y is equal x raised to 3 by 4 plus આપણે જોઈએ કે c by x અથવા આપણે એમ કહી શકીએ કે c into x raised to -1. છોકરા અહીં તો જવાબ આપી દીધો છે અહીંથી, બરાબર. y ને સૂત્રણ કરતા શું બનેગો એટલે આ જે દાખલા નંબર 1 છે એના કરતા દાખલા નંબર 2 અને 3 સહેલા જ છે. દાખલા નંબર છે 4. dy by dx plus sec x into y is equal to 10x. અસમતા છે એનો કોઈ ઉપયોગ થતો જ નથી. હવે ને dy by dx plus p into y is equal to q સાથે સરખાવતા therefore p is equal sec x, q is equal 10x. હવે અહીંયા આપણે જોઈએ કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર if is equal e raised to integration p of dx e raised to p is equal integration sec x dx. બરાબર. તો sec નું વિકલન સંકલન e raised to log mod sec x plus 10x. સૂત્ર અનુસાર sec નું इंटीग्रेशन log mod sec plus 10 e raised to log છે તો આના આગલા દાખલા અનુસાર આ નીકળી જશે તો sec x plus 10x. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર તમને sec x plus 10x મળે છે જે આખા સમીકરણને ગુણશે. ખાસ ધ્યાન રાખજો બાળકો. અહીંયા dy by dx sec x plus 10x plus અહીંયા sec x into sec x plus 10x into y equal 10x sec x plus 10x.
હવે અહીંયા તડકો તમે જોઈ શકો d/dx બ્રેકેટ ની અંદર y ઇન્ટુ જે બ્રેકેટ છે sec x plus tan x ઇક્વલ આ પદ છે એને ગુણી નાખી સામે તો આપણે કહી શકીએ કે sec x into tan x plus tan square x જો અહીંયા d/dx આ y અને આ જે પદ છે હવે આનું તમે વિકલન કરશો ને આખે આખાનું જો ગુણાકારનો સંબંધ છે એટલે તમને અહીંથી અહીંયા સુધીનું કમ્પ્લીટલી પદ મળશે રેડી ચાલો ગુણો હોય તમે ગુણી શકો છો હવે સંકલન કરતા therefore a d/dx નીકળી જાય y into sec x plus tan x હવે અહીંયા સંકલન sec x into tan x a dx plus integration tan square તો સામેનાનું સંકલન કરો તો તમે જોઈ શકો sec x into tan x એટલે sec આવશે અને tan square નું સંકલન sec plus c તો અહીંયા 2 sec x plus c चलो અહીંયા નિયમ ભૂલાઈ ગયો થોડો હવે જો tan સ્ક્વેર આપણે જોઈએ કે sec x tan x tan સ્ક્વેર નો નિયમ છોકરાઓ tan અથવા tan સ્ક્વેર અથવા cot સ્ક્વેર હોય તો આપણે એને નીચે સમમાં ફેરવવાના થાય ઇન્ટિગ્રેશન હમણાં મગજ ફરી ગયું છે આપણે જોઈએ કે sec square x -1 dx હવે અહીંયા sec into tan એટલે ઇન્ટિગ્રેશન એનું સંકલન થશે માત્ર sec x sec square નું સંકલન જો બાબુ sec square જો મે tan square નું કરી નાખ્યું તો sec square નું tan x 1 નું x plus c બરોબર હવે આ કમ્પ્લીટલી અહીં લખી દઉં આ એનું જ રહેશે કોઈ જાતનો ફેરફાર નહીં થાય આન્સર જોઈ લઈએ દાખલા નંબર છે 4 sec plus tan minus x plus c y into sec plus tan રેડી આ ચાર દાખલા સુધી વ્યવસ્થિત તમે કમ્પ્લીટ જોઈ લેજો દાખલા નંબર 1 તો વારંવાર રિવિઝન કરજો અઘરો પડે છે